નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર। દુબઈની ફ્લાઇટ 7 કલાક મોડી ઉપડતા શહેરના 42 સહિત 182 લોકો અટવાયા। કમાટી બાગમાં જુમા કપિરાજે સહેલાણીનો ફોન ઝૂંટવી લીધો। તાંદલજામાંથી જાહેરમાં વેચાતા પકડાયેલું માંસ એફએસએલના રિપોર્ટમાં ગૌમાંસ જ નીકળ્યું। કંપનીના પ્રોજેક્ટ મેનેજરનો ભાયલીમાં એપાર્ટમેન્ટના 5મા માળેથી નગ્ન અવસ્થામાં કૂદીને આપઘાત। કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી બ્રિજના પ્રારંભમાં આવેલી મહારાજા સયાજીરાવના પિતા કાશીરાવની છત્રીનો કાંગરો તૂટી પડ્યો। હવે જોઈએ રાજ્યના સમાચારો। રાહુલ ગાંધી આજે પાટણની મુલાકાતે પ્રગતિ મેદાન ખાતે જંગી જાહેર સભાને સંબોધશે। કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ। જામજોધપુર કાલાવાડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ। પૂનમ માડમની સભામાં અને રેલીમાં ક્ષત્રિયો ધસી આવ્યા। કાળા વાવટા ફરકાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। 100 થી વધુ યુવાનોની કરાઈ અટકાયત। પોરબંદર નજીક સમુદ્રમાં ઓપરેશન 602 કરોડના હેરોઇન સાથે 15 પાકિસ્તાની પકડાયા। સુરત રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના દરવાજા ન ખુલતા મુસાફરો રઝળ્યા। પરિક્રમાવાસીઓ મગરથી સાવધાન રહે। તિલકવાડામાં 4 યુવાનો પર મગરનો હુમલો। મગર દેખાય તો તેને નજીકથી જોવાનો કે સેલ્ફી લેવાનો પ્રયત્ન ન કરવા વહીવટી તંત્રની અપીલ। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। પીએમ પર ચૂંટણી પ્રતિબંધની અરજી પર એચસીમાં સુનાવણી। અરજદારે 6 વર્ષનો પ્રતિબંધ માંગ્યો। ભગવાન અને મંદિરોના નામે મત માંગવાના આરોપ। કેજરીવાલની કસ્ટડી મામલે આજે સુપ્રીમમાં સુનાવણી। દિલ્હીના સીએમ 7 મે સુધી તિહારમાં રહેશે। ઈડીએ 21 માર્ચે તેમની ધરપકડ કરી હતી। રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર જોરદાર વિસ્ફોટ। આકાશમાંથી પડ્યો અગનગોળો। કોઈને લાગી આતશબાજી તો કોઈએ ઉલ્કા પડ્યાનો દાવો કર્યો। ટાઇટેનિક પર સવાર સૌથી ધનિક વ્યક્તિની ઘડિયાળની હરાજી થઈ। આ રેકોર્ડ ₹12 કરોડમાં વેચાઈ। જહાજ ડૂબતું હતું ત્યારે બિઝનેસમેને તેની પત્નીને બચાવી હતી। છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત। 9ના મોત। ઊભી રહેલી ટ્રકમાં પિકઅપ વાન ઘૂસી જતા કચ્ચરઘાણ। મૃતકોમાં 5 મહિલાઓ અને 3 બાળકો સહિત 23 લોકો થયા ઘાયલ। હવે જોઈએ મનોરંજનના સમાચારો। પ્રભાસની માઠી કલ્કી એડી 2898ની રિલીઝ પણ ઠેલાઈ। તારક મહેતા ફેમ છોડીનો કોઈ અતોપતો નહીં। ટૂંક સમયમાં જ કરવાનો હતો લગ્ન। એક્ટરને હતું આર્થિક સંકટ। 61 કલાક વોટ્સએપ બ્લોક થઈ જતા સોનુ સૂદ થયા પરેશાન। કોહલીને આ વાત દિલ પર લાગી ગઈ। જીટી સામે શાનદાર જીત બાદ કહ્યું અમારું પણ છે આત્મસન્માન। સેન્સેક્સમાં 300 થી વધુ પોઈન્ટનો ઉછાળો। નિફ્ટીમાં પણ 50 પોઈન્ટથી વધુનો ઉછાળો। આજે બેન્કિંગ અને ફાર્મા શેરમાં થશે વધારો। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।